તારો બાપ હું પડ્યો એનું કઈ નથી પણ આવી તો હું લૂમ લેવા આવી હે તમારે અરે લૂમરો નથી તારો બાપ તને કઈ ખબર ન હોય નો મને પડતી હોતા તો મને થોડી ખબર હોય મને તો તમે ધડ દેન પડ્યા ઈ હંભળાને લાગ્યું કેવું હોય સંભામાં તને લાગ્યું તું તારું વિચાર તે મારું વિચાર્યું મારી માયા હું તું નો થવાનું થઈ ગયું એવું તો હું થઈ ગયું હે તમારું પેટમાં બૈરું એટલે તો ઊભા કરવા આવી નકર થોડા હું તમને ઊભા કરું મકાઈ વાટતો હતો ધાંડા હાટું નાખવા પણ તો હું થયું અહીંયા અરે તું રેવા દે મને પરસેવા થઈ ગયો તો ઓય બાપલિયા પણ હું થયું ઈ તો બતાવો મને તો ખબર પડે મને તારો બાપ ઉપરથી આવડો મોટો બમરો આવ્યો અરે જો હાંભરી આખી સ્ટોરી છે હા તો હાંભરી પણ એવું થોડું હોય ડોહા બાપા અરે હું ખોટું ન બોલું કહું છું તો એ હોય નહીં ને ખાસું ન બોલતા ને તો આમ તો મારી વાત સાંભળ તારે માનવું હોય તો માન અને ન માનવું હોય ને તો પડ ઊંડા ભાડિયામાં બરોબર છે આપણે તો ભાગવું છે આપણને તો આપણો જીવ વાળો ભાઈ ભાગો બાપા હાશ કેવી હવા આવે આ બાબો ક્યાં હે બાપા બોલો બાપા લા હું છે બાપલિયા ખતરા બોલો ક્યાં દોડાદોડી કરો થોડી નો ભાગું તો હું કરું શું થયો એલા તને ન ખબર હોય હવે બીકનો પાર નથી તો ઉપર કા જોઈને કાઈ બોલો તો ખરી પણ તારું બાપ નો ખાવાનું થઈ ગયું છે એલા મારી માથે એલા એવી ક્યાં લેરા પડી ગઈ એટલે હું ઓલી વાડી ન રહી હા મારી મકાઈ એમાં હું મકાઈ વાટતો હતો હા અને એમાં અચાનક બાબા હને હો કરતું આવ્યું હા આવડો ભમરો આવડો મોટો ભમરો હા તમે ભમરા જેવો એમાં ભમરો પાછળ પડે આ તમારું ઝુંડા નો વાંધા જ હશે કપાતરના પેટ ના હું પણ કપાતરના પેટ ના હું હવે તારો બાપ ભમરો હતો આવડો મોટો અને 4 પાંખું હતી 4 પાંખો વાળા ભમરા જોયા ફેંકા કરતા હોય એટલે હું ખોટું કોઈ દી ન બોલું અમારા 60 વર્ષ થયા અને આ જિંદગી હું ખોટું બોલતો જ ભલા હા તો હશે પણ આમ દોડાય ને કોક ને પાડશો ને આમ કોઈ તે પડશો તારો બાપ પડીને તો ખાલી હાથ પગ ભાંગે ને તો એ 100 મહિનાનો ખાટલો આવે તો આજા તો જવી આ કઈડો હોય ને તો ન્યાન છે ને વાહ પડી જાવી મને તો બહુ જ બીક લાગે છે તારે માનવું હોય ને તો માન મારી વાત અને નો માન ને તો જાત તેલ લેવાયલા આ ભમરો કહે ને તો બિચારો ઈ મરી જાય તમને કઈ ન થાય આમાં મસ્કરી નો આ વેતા થાવ ને હવે આ કઈક એટલે કરતો જાય થઈ એ આંધરીના પેટના પેટની તો તું છો તો મને હામી ભટકાણે ગામની બાઈ યાર ભટકાસન શરમ નથી આવતી અરે તારું બાપ પણ શરમ ક્યાંથી આવે મને વાય ફીસ જેટલી છે મને ઝાડા થઈ ગયા છે તે ડબલું ઢોરી નાખ્યું હવે મારી વાત તું સાંભળ હવે તને ઝાડા થઈ ગયા છે મને વગર ઝાડા થઈ ગયા હું કરું ગઈઢો આખો દોડતો આવે તને શરમ નથી લાગતી ગામની બાઈ હારે ભટકાણો અરે પણ હું કરું મારે તો નથી ભટકાવું પણ તો ભટકાવા જાય છે એટલી વાય ભીસ છે અરે રેખલી હું તને હું વાત કરું પરસેવો વરી ગયો આવ પણ કઈ કે તો ખબર પડે તને મારું વાડી જોઈને હા એમાં મેં મકાઈ વાઈ જોઈને અરે એમાં હું મકાઈ હે ને નીંદ ઓલી કરતો હતો ઢાંટા વાટું વાટતો હતો લે તો એમાં શું થઈ ગયું આમ કૂતરું વાહે ધોડવું હોય એમ ધોડવાનું હોય તો પૂરી વાત તો સાંભળ આટા વગરની વાટતો હતો ને વાટતો આવડો મોટો તારો બાપ ભમરો નીકળ્યો અને મારી વાહે થયો હજી વાહે ધોડે શું કરું મારે બીકનો પાર નથી એ તું તો પાગલ નથ થઈ ગયો ને આવડા ભમરા નો હોય આ તમે મારી કોઈ વાત નથી માનતા ને ત્યાંથી તો મને વાંધો પડે છે એટલે હું આ ગામના વાળો કોઈ હારે વાત જ નથી કરતો લે આ મુવો ગાંડો જ થઈ ગયો લાગે છે સમજો મારી વાત સાંભળ આવડી આંખું હતી આવડા પગ હતા અને આવડી તો એની પાખું હતી અને માથે કેમ કર્યું ખબર છે એટલે હું કેવા માંગ્યો ખબર છે કે ભોળા તારો જીવ લઈ લો મને તો એવું થયું યમ રાજા આવ્યા હોય એવું તારા હમ બસ તારા બાપ ના હમ હું ખજરીએ ખોટું બોલું તો એ મુવા તું હમ ખામા ભાઈ
પપ્પા તને પેટની માનવું હોય તો માન ને નો માન તો જા મારા ખાડે માને મારી હું તો આ ભાઈ નો ગાંડો અરે જયલા હું વાત કરું તને હું ઓલો ફોરો ભાભો નથી હા ઈ તો કેવા હાવ સકરાવે સડાવ્યા તા આજ મને અને આખી ધોડીને આવ્યા ને એવા મારા સામું ભટકાણા ને કે આ મારો ખંભો તોડી નાખ્યો એને પણ મને ગામના જાપે ભટકાણો હમણાં જ ભટકાણો હતી કલાક શું વાત પહેલા કરે તારા સામે ભટકાણો તો હા અને હું બોલતો તો રામ જાણે હવે અરે ભાઈ હું બોલતો તો હું કેવા ગોથાલિયા મારી ગયા હાવ પણ હું તો એને ઉભા કરવા ગઈ મેં કીધું આને ઉભા તો કરવા દે લાય મેં કીધું ઉભા નતા થઈ શકતા એવા થોથવાઈ ગયા તા હાફડા ફાફડા થઈ ભાઈ એમ ગયા નહીં મને શું કે ખબર હે હા. મને કે મારી વાંહે આવડો મોટો ભમરો પડ્યો આવડા મોટા ભમરા હોય કે મને એમ જ કીધું ઈ કે મારી વાહ તો અવળો ભમરો પડ્યો એને મોટી મોટી આંખો ને એને કેવડા કેવડા પગ ને હા હું તો આ ગાંડો થઈ ગયો હવે છે એની જો. અજાની ઘરે 4 પગ હોય તો આવું હોય કોઈ દી કાંઈ હું બુદ્ધિ નથી હા, એનામાં ખોટે બુદ્ધિ ખોટો શક્તિ. હા એવો આમ છોકરા ઘડીક વાર તો હું સોડાવી દેખાડા મારી કરું? રીલે બગાડ ને ખેલા હું તો કેવી રીલ બનાવતી હતી અસલની. આ હું દેખાડા કરો છો આ ડબલું લઈને ક્યાં તમે આયલા આવ્યા અરે ઓલો ભોરો ડબલું બાપો તો રહ્યો હેઠું રાખો પણ હાવ પણ ભોરો બાપો રહ્યો ને હા એને તો મારો હાથ ભાંગી નાખ્યો આમ ડબલું આમ રાખો પેલા તમે આમ ડબલું નીચે મૂકો ને જો આમ એનો હાથ ભાંગી નાખો મારો મારો ખંભો મુકા ભાંગી આંગળા કામ નાખ્યો. નથી કરતા એલા રેવા દે હાઈસ મારે હે હવે પણ. તું રેવા દે હાલવાનું થોડું હોય આમ જો ઈ ગાંડો થઈ ગયો હા તો મને ભટકાણા કેવો ખંભો તોડી નાખ્યો મારો જો તો ખરી આ હે તો અને પોતે કેટલા ગોથીકલા ખાઈ ગયો ડોહો તને દુખે છે ખંભો તો દુખે તો ખરો ને હું મને દુખે બહુ વાત દુખે છે તો પણ ઈ ભલે દુખ્યા હોય એમ કહું એને પકડીને પૂછવું પડશે કે હું હાજરી હતી હા. ગામમાં હા પણ મારી વાત સાંભળ મેં પૂછ્યું તો હું કીધું એને કીધું આવડો મોટો ભમરો ઈ કે મારી વાહે આવ્યો એના ભમરો ક્યાંય હોય પણ હું ઈ જ કહું આને ઈ જ કીધું મને ઈ જ કીધું કે આવડો મોટો ભમરો હોય અદાની ઘરે ક્યાંય પાગલ થઈ ગયો થાય શું હવે ફરી નક્કી ગયું. ગાંડો થઈ ગયો ડોહો મને એવું લાગે હે કઈક ભૂત હવે? જોઈ લીધું હશે એને ખેતરમાં હા તમે ડબલું લાવો ડબલું દઈને મને કઈક થાય ભૂંડા લાગો કોણ આમ જો મારા આંગળા જો હવે દવા લઈ લેવું ભાઈ પેલા ભોળા બાપાનું કારણ કઈ ગોતો હાલો ગોતી એને ક્યાંક અને એક તો એલા મને ઝાડા થઈ ગયા તા એલી અરે, અને ડબલું ઢોરી નાખ્યું એવું તો બોલવામાં આમને થાય છે આમ જો ઝાડા સુકાઈ ગયા ભટકાણા તો ને વાત જ પીરમાં ખાવાની પેરી કોઈ ડોહાએ હવે ઉપાડો એને હે ને ગોતીને આપણે પૂછીએ કે હા. શું હતું એ ખબર તો પડવી જોઈએ ને આ ગાંડો અરે, અરે, મગર માણસ છે. ખાડો કાઢી નાખી તને તો મારવો જ પડશે. હા, શું? અરે, મારી કાઢી નાખી. ગામમાં મોટો અરે હે પકડો બાપાને ક્યાં જઈ અરે બાપા ક્યાંય હસવાતા નથી એલા તમે મને હું લેવા ચાલો છો પણ આમ દોડી દોડીને મરી જાઓ આમ વાત તો સાંભળો એલા પણ હું વાત સાંભળો હું થયું એ બાબા જો આવ્યો અરે આ બાપુરો આ આ મારો બાપી. ડોન નવો લીધો હે મેં ભોળા બાપા ઉડાડવા આવ્યો તો ખાલી કે તમે શું કરો માથે અરે તારી ભલી થાય તારી આ તે ડોલ ઉડાડ્યો તો. હા અરે બાપ રે તો તમે